તો મિત્રો હવે આપણે આવ્યા છે પાણીપુરી ખાવા માટે. અને પાણી લીધું હા જો ફોનમાં જો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસથી 177મો દિવસ અને અત્યારે આપણે છીએ આપણા બીજા મકાને. તો ત્યાં આપણે જે આ પાણી છે એમાં માટી નાખવાની છે. આ બધું પાણી ભરી ગયું, એમાં માટી નાખવાની છે. તો ચલો ફટાફટ કામ ચાલુ કરીએ. તો મિત્રો આટલી જગ્યામાં હજુ માટી નાખી છે આપણે, અને આમાં હજુ નાખવાની બાકી છે. માટી બહુ ચીકણી છે એટલે વાર લાગે, પાવડા સાથે ચોંટી જાય છે. તો ચલો ફટાફટ નાખી દઈએ આપણે. તો મિત્રો માટી થોડાકમાં નાખીને હવે જેવી છે એ ઘરે બતાવું તમને. તો આ બે મકાન નાખી છે ને આ બધું બાકી છે. પાવડા સાથે ચોંટી જાય તો ફાવતું નથી. તો પાણી સુકાય પછી આવશું માટી નાખવા. તો ચલો ઘરે જઈએ. તો મિત્રો હજુ પાણી તો ઘણું છે અને માણસો પણ આ બાજુ કોઈ આવ્યું નથી હજુ. તો મિત્રો જમવામાં છે નાસ્તો સિંગ ભજીયા અને મગની દાળનું શાક. તો મિત્રો અત્યારે આપણે જમીને આવી ગયા છે એ દુકાને ને હવે જવાનું છે સંદીપના વાળ કપાવવા માટે. તો ચલો આપણે ફટાફટ એના વાળ કપાવવા માટે જઈએ. તો અત્યારે આપણે આવ્યા છીએ વાળ કપાવવા માટે સંદીપના. તો વાળ કપાવવાનું થઈ ગયું છે ચાલુ. તો ચલો ફટાફટ વાળ કપાવી લઈએ અને પછી અહીંયા જઈશું નાસ્તો કરવા માટે, પાણીપુરી ખાવા માટે. તો વાળ કપાવી લીધા છે ને આ છે ફાઇનલ લુક. આપણે જેવા સેમ ટુ સેમ વાળ કપાયા છે. આમ તો કે આમ. તો મિત્રો હવે આપણે આવ્યા છે પાણીપુરી ખાવા માટે. અને મિત્રો પાણીપુરી ખાઈ લીધી છે ને હવે જેવી છે ઘર તરફ. તો સંદીપભાઈ કેવી મજા આવી? આમ ફોનમાં જો કેવી મજા આવી? પેલા વાળ કપાયા પછી પાણીપુરી ખાધી. કહે છે કે હવે જેવી છે ઘરે ઘરે. તો ચલો આપણે ફટાફટ જેવી ઘરે. તો મિત્રો વાળ કપાઈને આવી ગયા છે આપણે દુકાને. અને ટાઈમ બહુ ઝાઝો થઈ ગયો કારણ કે ટ્રાફિક હતી ત્યાં. તો બેસશું દુકાને. તો મિત્રો દુકાનેથી આપણે આવી ગયા છીએ ઘરે ને હવે જમવાનું છે આપણે, કારણ કે જમવાનો આજે ટાઈમ નહોતો મળ્યો તો બાકી જ છે. તો ચલો પછી કરશું વિડીયોનું એડિટિંગ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.